વ્રજયાત્રાની આગળ આજે પણ લખાય છે આધિદૈવિક વ્રજયાત્રા. આધિદૈવિક યાત્રા એટલે આંખથી દેખાય એ ભૌતિક, બુદ્ધિથી જેનું મહાત્મ્ય સમજાય એ આધ્યાત્મિક, અને હૃદયથી રસ રૂપે જે અનુભવાય એને કહેવાય આધિદૈવિક. આ ત્રણ ભેદ છે. આપણી સેવામાં, આપણા કથામાં, આપણી પરિક્રમામાં મહાપ્રભુજી દરેક વસ્તુને ત્રણ સ્વરૂપે બતાવે છે: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. એમ તમે યાત્રા કરવા જાઓ ને જે દેખાયું એ જોઈને આવી ગયા તો તમે ભૌતિક પરિક્રમા કરી કહેવાય. પણ તમે ગયા અને ત્યાં પ્રભુએ જે જે લીલા કરી હતી એ લીલાનો અનુભવ કરીને આવ્યા, ભાવના કરીને આવ્યા, તો તમે આધિદૈવિક પરિક્રમા કરી કહેવાય. અને એટલા માટે આપણે ત્યાં લીલી પરિક્રમાની આગળ લખીએ છીએ આધિદૈવિક વ્રજયાત્રા. આ કોઈ પ્રવાસ નથી કે ફરવા નીકળ્યા હોઈએ, આ આધિદૈવિક યાત્રા છે. અને આધિદૈવિકતા એટલે જે દેખાય છે એ જોઈને નથી આવ્યા, જે જોવા ગયા હતા એ જોઈને પાછા ફર્યા. અમે કેવલ નદી રૂપે યમુનાજીને જોવા નતા ગયા, અમે તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ શ્યામ સંગ શ્યામ વે રહી યમને, અમે ચતુર્થ પ્રિયા સ્વરૂપે યમુનાજીને જોઈને આવ્યા. તે આધિદૈવિક દર્શન કહેવાય. કેવલ પર્વત રૂપે ગિરિરાજજીને જોઈને આયા તે આદિ ભૌતિક દર્શન. પણ એ તો સાક્ષાત હંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો, એ હરિદાસ રૂપે એમના દર્શન કરો તે આધિદૈવિક યાત્રા કહેવાય. જેના ડાળ ડાળ અને પાત પાત એવા વૃંદાવન, કે જેના ડાળ ડાળ અને પાત પાત પર કૃષ્ણ છે, આવી રીતે વૃંદાવનને જોઈને આવ્યા તે આધિદૈવિક યાત્રા કહેવાય. અને આ જ ભક્તિનો વિકાસ. ભક્ત જ્યારે શરૂઆત કરે ભક્તિની ત્યારે એની અંદર ભૌતિકતા હોય, જે દેખાય જુએ. પછી સત્સંગ થાય, જ્ઞાન આવે તો આધ્યાત્મિકતા આવે, એનું મહાત્મ્ય સમજાય. અને જ્યારે ગુરુ કૃપા થાય ત્યારે ચિત્તમાં આધિદૈવિકતા પ્રગટ થઈ જાય, રસાત્મકતા પ્રગટ થઈ જાય, અને પ્રભુની સઘળી લીલાઓ નૈનન પ્રગટ લીલા દિખાવે, જે યમુનાજી માટે કહીએ છે આ જ નેત્રોથી ઠાકોરજીની પ્રગટ લીલાના દર્શન થવા લાગે. તો આવી કૃપા સાંડિલ્ય મુનિએ વજ્રનાભજી પર કર્યું. અને ત્યારે એમને આધિદૈવિક વ્રજ દેખાયું, અને ત્યારે એમને સમજાયું કે આ વ્રજ કોઈ સાધારણ નથી, એમાં તો આજે પણ પ્રગટ લીલાઓ થઈ રહી છે. અને એ સમયે આ વજ્રનાભજીએ આખા વ્રજ મંડળનું ઉત્થાન કર્યું. એટલે કે જ્યાં જ્યાં જે કુંડો હતા એ કુંડો બંધાવ્યા, મંદિરો બંધાવ્યા, વનો અને ઉપવનો ત્યાં સિદ્ધ કર્યા, અને આખું વ્રજને પુનર્જીવિત એમણે કર્યું. અને કહેવાય છે કે આ વજ્રનાભજીના નામ પરથી એ સ્થાનને વ્રજમંડળ કહેવામાં આવે. એનું વજ્રનું અપભ્રંશ કરી વ્રજ કહેવાય. એવી પણ એક માન્યતા આપણે ત્યાં છે. અનેક પ્રકારની માન્યતાઓ, ભાવનાઓ, પરંપરાઓ, સિદ્ધાંતો, આ બધું જ કામ કરતું હોય. જ્યારે આધ્યાત્મિક માર્ગમાં તમે આવો ત્યારે ઘણી પરંપરાઓથી ઘણી વસ્તુ પડાતી હોય છે, ઘણી સૈદ્ધાંતિક રૂપે પડાતી હોય છે, ઘણી ભાવનાત્મક રૂપે પડાતી હોય છે. જ્યારે અમુક નિયમો બનતા હોય, અમુક વસ્તુઓ, સિદ્ધાંતો આપણે પાળતા હોઈએ તો અનેક અંગો એમાં કામ કરતા હોય. એવું પણ એક મહાત્મ્ય, વ્રજની મહત્તા સ્વીકારવામાં આવી. કહેવાય છે કે પહેલી આ વ્રજ પરિક્રમા, અને એ સમયે ગુલ્મ લતા ઔષધિ રૂપે સ્વયં ઉદ્ધવજી વ્રજમાં નિવાસ કરતા હતા, અને ઉદ્ધવજીએ ત્યાં પ્રગટ થયા અને સાથે પરિક્રમા કરી. એવો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરવામાં આવે. બીજી એક ગાથા વરાહ પુરાણમાં ગાવામાં આવે કે આ વ્રજમંડળ એ ભૂમિનો ટુકડો નથી, એ સાક્ષાત ગોલોક ધામથી આવેલું પ્રભુનું નિજ ધામ છે. અને એટલા માટે આપણે ત્યાં વ્રજની એવી મહત્તા ગવાય છે. કારણ કે આ વ્રજમંડળ જે છે, આ 84 કોષ, એ એનું પ્રાગટ્ય ગોલોક ધામમાં થયેલું છે. એ વૃંદાવન હોય, ગિરિરાજજી હોય, યમુનાજી હોય, એ વ્રજભક્તો હોય, એ બધા આ લૌકિક ભૂતળના જીવો નથી, આ ભૂમિ ભૂતળની ભાગ નથી, આ બધી ગોલોક ધામની ભૂમિ. વરાહ પુરાણમાં એવો ઉલ્લેખ આવે કે જ્યારે હિરણ્યાક્ષનો વધ વરાહ ભગવાને કર્યો, અને પૃથ્વીને જે હિરણ્યાક્ષ લઈ ગયો હતો એ પૃથ્વીને છોડાવી હિરણ્યાક્ષના મુખમાં, અને વરાહ ભગવાન પોતાની દાઢમાં ફસાવી એ પૃથ્વીને લઈને ચાલવા લાગ્યા. અને ત્યારે પૃથ્વીએ પૂછ્યું, પ્રશ્ન કર્યો વરાહ ભગવાન. વરાહ પુરાણમાં એનો ઉલ્લેખ આવે કે મને ક્યાં મૂકશો તમે?
ચારે બાજુ પાણી 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 છે, મને મૂકશો ક્યાં? અને ત્યારે વરાહ ભગવાને કહ્યું કે જ્યાં મને વૃક્ષો વાળી ભૂમિ દેખાશે ત્યાં તમને મૂકીશ. હસવા લાગી પૃથ્વી. એને થોડો મદ આવ્યો કે જો ભગવાન મને લઈને ફરી રહ્યા છે, એટલે મદમાં આવીને કહ્યું કે અરે આ બધું વૃક્ષો પર્વતો એ તો બધું મારી ઉપર છે, મારા વગરની એવી જગ્યા ક્યાં? અને જ્યાં એટલું બોલ્યા ત્યારે વરાહ ભગવાને કહ્યું જો સામે જો. અને સામે દ્રષ્ટિ કરી તો પૃથ્વીના પગના તળિયામાં રહે એટલો એક ટુકડો પૃથ્વીનો દેખાયો દૂર. અને એક સુંદર વન ઉપવનથી લીલોતરી છાયેલી એવી ભૂમિ. પૃથ્વીને આશ્ચર્ય થયું, અરે આ બધો તો મારો અંગ કહેવાય, તો મારા સિવાયની આ ભૂમિનો ટુકડો કયો? ત્યારે વરાહ ભગવાને પોતે કહ્યું વરાહ પુરાણમાં કે આ તારો ટુકડો નથી, પણ આ તો ગોલોક ધામમાં રહેલું મારું નિજધામ એ વ્રજમંડળ છે. અને આ વ્રજમંડળમાં હું તને પધરાવીશ અને તારી અંદર વ્રજમંડળ બિરાજમાન થશે. અને એટલા માટે ભગવાન વરાહ ભગવાનનું આ વચન છે કે આ વ્રજમંડળ એ તારો ભાગ નથી, મેં ગોલોક ધામથી ઉતારેલું છે. અને એટલા માટે જ્યારે પ્રલય કાળ આવશે ત્યારે હે પૃથ્વી તું ડૂબી જઈશ, પણ મારું વ્રજમંડળ પ્રલયમાં નહીં ડૂબે, એ તો શાશ્વત અને અખંડ રહેશે. જેના દર્શન અમારા ગોપાલદાસજીએ વલ્લભાખ્યાનમાં કરેલા. ગુસાઈજીએ ચરવિત તાંબુલ આપ્યું અને સાક્ષાત ગોલોક ધામમાં બિરાજતા વ્રજમંડળના એમને દર્શન થયા છે. એ વ્રજમંડળના દર્શન થયા. એટલે અન્ય પુરાણોમાં એવી ગાથા આવે છે, એવી કથા આવે છે કે જ્યારે વ્રજમંડળમાં રાસ થઈ રહ્યો હતો ગોલોક ધામમાં, અને ગોલોક ધામમાં રાસ કરતા કરતા સ્વામીજીએ જોયું કે પ્રભુનું મુખ ઉદાસ દેખાય. સ્વામીજીએ પૂછ્યું કે પ્રભુ રાસમાં આપ ઉદાસ કેમ? રાસમાં તો રસ હોય, આનંદ હોય, આપ ઉદાસ કેમ દેખાઓ છો? અને ત્યારે પ્રભુએ કહ્યું કે મારા આ અલૌકિક ગોલોક ધામના આ અલૌકિક વ્રજમંડળના જીવો કોઈ ને કોઈ અપરાધ ને ત્રુટિને કારણે ભૂતલ પર પડ્યા. આ દૈવી જીવો ભૂતલ પર ગયા છે. આપણે તો રાસનો આનંદ લઈએ છે, પણ આ દૈવી જીવો રાસના આનંદથી વંચિત છે. ત્યારે સ્વામીજીએ કહ્યું આપને ઉદાસ કેમ જોઈ શકીએ? પ્રભુ આપ ભૂતલ પર પધારો અને આપ આજ્ઞા કરો તો હું ભૂતલ પર આવું અને આપણે લીલાથી વિખૂટ્યા પડેલા જીવોને ફરી લીલામાં પ્રાપ્ત કરાવીએ. ઠાકોરજીએ કહ્યું ભૂતલ પર તો જાઉં લીલામાં આ જીવોને લેવા માટે, પણ હું ક્યારે એકલો ન જાઉં. હું જાઉં એ પહેલા મારું વ્રજમંડળ મને જોઈએ, મારા ગિરિરાજજી મને જોઈએ, મારા યમુનાજી મારા સ્વામીજી મને જોઈએ, તો હું ભૂતલ પર જાઉં. અને ઠાકોરજી જ્યારે આમ કહ્યું ત્યારે આ સમગ્ર લીલા પરિકરે નિર્ધાર કર્યો કે પ્રભુ પધારે એ પહેલા આપણે પહોંચી જઈએ. અને પ્રભુ પધારે છે ભૂતલ પર એ પહેલા પ્રભુનો સમગ્ર લીલા પરિકર ભૂતલ પર આવ્યો. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તાતે અતિ આતુર જુધાઈ. અને એટલા માટે યમુનાજી પધાર્યા, ગિરિરાજજી પધાર્યા, વૃંદાવન પધાર્યું, વ્રજમંડળ ભૂતલ પર આવ્યું, સ્વયં સ્વામિનીજી મહાપ્રભુજી સ્વરૂપે પધાર્યા. અને હવે શ્રીનાથજી પધાર્યા દૈવી જીવોના ઉદ્ધાર માટે. અને આમ આ ગોલોક ધામમાં બિરાજતું વ્રજમંડળ ભૂતલ પર આવ્યું. અને એટલા માટે ભૌતિક રૂપે તમને કદાચ સાધારણ પૃથ્વી જેવું લાગે, પંચ તત્વનું બનેલું લાગે, સાધારણ તમને કદાચ દેખાય, પણ આદિ દૈવિક સ્વરૂપ વ્રજનું સાધારણ નથી. એ કેવલ પ્રભુના આનંદ અંશનો વિસ્તાર છે. ક્યારે પણ અલૌકિક તત્વોને લૌકિક નહીં જાણવા, લૌકિક જેવો વ્યવહાર નહીં કરવો, અને એમના માટે લૌકિક બુદ્ધિ ક્યારે નહીં રાખવી. એટલે પ્રભુની લીલાઓ છે ને એને લૌકિક બુદ્ધિથી મૂલ્યાંકન ક્યારે નહીં કરવું, કારણ કે પ્રભુ લૌકિક નથી. ગીતાજીમાં સ્પષ્ટ પરમાત્માએ કહ્યું છે જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને મારા કર્મ દિવ્ય. ઘણા લોકો એમ કે કર્મના ભોગ તો બધાએ ભોગવવા પડે, જો ને ભગવાને પણ તીર ખાવું પડ્યું. ભગવાનને કર્મ ભોગવવા પડતા નથી, કારણ કે ભગવાન કર્મવશ આવતા નથી. સ્પષ્ટ ગીતાજીમાં ભગવાન કહે છે કે હું સાધારણ નથી, મારા કર્મો સાધારણ. જન્મ કર્મ ચમે દિવ્યમ. મારું જન્મ દિવ્ય છે, હું કર્મથી બંધાઈને જન્મ લેતો નથી. ભય પ્રગટ કૃપાલા,
પ્રભુ તો કૃપાથી પ્રગટે છે, ભક્તો પર કૃપા કરવા માટે આવે અને એટલા માટે ભગવાનને કર્મવશ ના આવવું પડે. અને ભગવાનના કર્મો પણ લૌકિક નથી, પરમ અલૌકિક છે. અને એટલા માટે ક્યારે પણ પ્રભુની લીલામાં પોતાની લૌકિક બુદ્ધિ નહીં વાપરવી. નહીં તો આપણને ઘણી વાર ભગવાને આમ કેમ કર્યું, આ કરવાની શું જરૂર હતી. આપણે ભગવાનના લીલામાં પણ લૌકિકતા ગોતી લઈએ અને જો લૌકિક બુદ્ધિ જોશો તો ભગવાનમાં પણ દોષ બુદ્ધિ જાણશે. પ્રભુ તો પરમ નિર્દોષ છે, એટલે એમનામાં પરમ અલૌકિક ભાવ રાખો. આમ સમગ્ર વ્રજમંડળ પધાર્યું, ગોલોકધામ પ્રભુનું નિજધામ ભૂતલ પર પધાર્યું. અનેક અનેક પુરાણોમાં કથા આવી, અન્ય પુરાણોમાં એવી પણ કથા વ્રજ માટે કહેવામાં આવી કે આ તો પ્રભુનું સ્વયં નિજધામ પધાર્યું. એટલે પ્રભુએ જ્યારે તીર્થરાજ પ્રયાગને બનાવ્યા, સમસ્ત તીર્થોના રાજા પ્રયાગને બનાવ્યા, એનું તિલક કર્યું કે આજનું સમસ્ત તીર્થોનો રાજા. અને ત્યારે પ્રયાગે સમસ્ત તીર્થોની સભા બોલાવી, બધા તીર્થોને બોલાવી. તો બધા તીર્થો આવ્યા તો ખરા, પણ વ્રજ ના આવ્યા. ત્યારે ફરિયાદ કરી પ્રભુને કે પ્રભુ આપે મને તીર્થોનો રાજા બનાવ્યો, તો બધા તીર્થો આવ્યા પણ વ્રજ ના આવ્યો. ત્યારે પ્રભુએ કહ્યું કે મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે, મારું નિજધામ છે. તીર્થોના તમે રાજા હોઈ શકો, વ્રજ એ કોઈ તીર્થ નથી, એ તો પ્રગટ મારું ગોલોકધામ છે. એવા પરમાત્માના પોતાના વચન છે. આપણે ત્યાં યાત્રામાં પણ 3 સ્થાનો કહેવાય છે, તીર્થ, ક્ષેત્ર અને ધામ. જે જગ્યાએ જલ અને સ્થળ બંનેની મહત્તા હોય એને કહેવાય તીર્થ. જ્યાં ભૂમિની મહત્તા હોય એને કહેવાય ક્ષેત્ર. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે કે કુરુક્ષેત્ર ભૂમિની મહત્તા. અને જ્યાં પ્રગટ સ્વરૂપે પ્રભુ અખંડ નિવાસ કરતા હોય એને કહેવાય ધામ. અને એટલા માટે આપણે વ્રજને ધામ કહીએ છીએ, વ્રજધામ કહીએ.